નમસ્કાર મિત્રો, આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર લિસ્ટમાં નામ કઈ રીતે ચેક કરવું એના વિશેની માહિતી આપવાની છે। તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, આપણે લિસ્ટની અંદર નામ આવ્યું છે કે નહીં અથવા તો આવ્યું છે તો શેના કારણે રિજેક્ટ થયું છે અથવા તો અપ્રૂવ થયું છે એ કઈ રીતે ચેક કરવું એના વિશેની માહિતી આપવાની છે। તો મિત્રો, એ ચેક કરવા માટે આપણે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં જવાનું। તો આ રીતે ક્રોમ બ્રાઉઝર ઓપન થાય તો એની અંદર સર્ચમાં ટાઈપ કરવાનું છે reporting.nic.in। આ રીતે reporting.nic.in ટાઈપ કરી અને સર્ચ કરવાનું છે। ટાઈપ કરી અને સર્ચ કરશો એટલે આ રીતની રિપોર્ટિંગની પહેલા નંબરમાં વેબસાઇટ બતાવશે। તો આપણે એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે રિપોર્ટિંગની વેબસાઇટ આ ટાઈપની ખુલશે। હવે આપણે આ હોમ ઉપર ક્લિક કરવાનું। હોમ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો હવે આને આપણે નીચે સ્ક્રોલ કરવાનું અને આ છેલ્લે જે બેનિફિશરી ડિટેલ ફોર વેરિફિકેશન એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો આની અંદર હવે સિલેક્ટ કરવાનું છે। તો પહેલાં સ્ટેટ સિલેક્ટ કરવાનું છે। તો એમાં આપણે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું અને એની નીચે આપણે હવે જિલ્લો સિલેક્ટ કરવાનો। તો આ રીતે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો। એની નીચે આપણે તાલુકો સિલેક્ટ કરવાનો છે। તો આ રીતે તાલુકો સિલેક્ટ કરી લેવાનો। એની નીચે આપણે આપણું ગામ સિલેક્ટ કરવાનું છે। તો આ રીતે ગામ સિલેક્ટ કરી લેવાનું અને એની નીચે આપણે વર્ષ સિલેક્ટ કરવાનું છે। તો વર્ષ આપણે 2024-25 સિલેક્ટ કરી લેવાનું। આ રીતે વર્ષ સિલેક્ટ કરશો એટલે એની નીચે આપણે આ પ્રધાનમંત્રી આવાસ યોજના સિલેક્ટ કરવાનું છે। તો એ સિલેક્ટ કરી લેવાનું। તો આ રીતે તમામ ડિટેલ સિલેક્ટ કરી અને હવે આ કેપ્ચા એન્ટર કરવાના છે। તો જો 43માંથી 90 બાદ કરતાં જે જવાબ આવે એ એન્ટર કરવાનો છે અને જો તમને એમાં માહિતી ના પડે તો આ રાઉન્ડ ઉપર ક્લિક કરવાનું એટલે આ રીતે કેપ્ચા ફરી બીજા બતાવશે। તો હવે આપણે આ 10 + 70 એટલે 80 થાય તો આની અંદર 80 એન્ટર કરવાના છે। તો આ રીતે 80 એન્ટર કરી અને હવે આ સબમિટ ઉપર ક્લિક કરવાનું। સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો હવે આપણે નીચે સ્ક્રોલ કરવાનું। તો આ રીતે 2024-25ની અંદર જેટલા પણ મકાન આવ્યા છે એ આ રીતે બતાવશે। તો મિત્રો, જે પણ તમે ફોર્મ ભર્યું છે તો આ લિસ્ટની અંદર જ્યારે તમારું ફોર્મ અપ્રૂવ થશે, મકાન અપ્રૂવ થશે ત્યારે આ લિસ્ટની અંદર મિત્રો નામ આવી જશે। હાલ આ જે 2024-25ની અંદર જે જૂના આપણે મકાન મળેલા છે જેમને એ જે અપ્રૂવ થયેલા છે એ બતાવે છે મિત્રો। પણ જ્યારે પણ તમે ફોર્મ ભરેલું છે અને જ્યારે પણ તમારું ફોર્મ અપ્રૂવ થશે તો આ લિસ્ટની અંદર નામ મિત્રો આવવાનું છે, એ ફરજિયાત આવવાનું જ છે। તો મિત્રો, કોઈ પણ મિત્રોને જ્યારે પણ તમારે ફોર્મ ભરેલું હોય અને તો આ લિસ્ટની અંદર તમારે ચેક કરતા રહેવાનું કે તમારું નામ આ લિસ્ટની અંદર આવ્યું છે કે નથી આવ્યું। તો 2024-25ની અંદર જે આપણે આ સર્વેની અંદર ફોર્મ ભરેલું છે એ જ્યારે પણ તમારું ફોર્મ અપ્રૂવ થશે ત્યારે આ લિસ્ટની અંદર તમારું નામ આવશે અને આ રીતે મિત્રો તમે ચેક કરી શકો છો। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આ ઓનલાઈનને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે। અને મિત્રો, ઓનલાઈનને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, એનો હું જરૂરથી તમને રિપ્લાય આપીશ।